અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ અને જીકાસની ખામીઓને લઈને એબીવીપીનું વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટેકનિકલ ખામીઓ દૂર કરવા એબીવીપી કાર્યકરોએ માંગ કરી. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરાઈ. તો જીકાસ વ્યવસ્થા નહીં સુધરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. તો ત્યારે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટેકનિકલ ખામીઓ જે આવી રહી છે તેને દૂર કરવા માંગ સાથે એબીવીપી અત્યારે મેદાને ઉતર્યું છે અને એબીવીપીના કાર્યકર્તાઓએ એ સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણયમાં બદલાવ કરવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે. જીકાસ વ્યવસ્થા નહીં સુધરે ત્યાં સુધી આ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના દ્રશ્યો, વિરોધના દ્રશ્યો, જીકાસની ખામીઓને લઈ એબીવીપીએ જબરદસ્ત વિરોધ પ્રદર્શન એ કરી રહ્યું છે. બેનર પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે રજીસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે, તો એ ઈમેલના રજીસ્ટ્રેશનમાં એક કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. સાથે જ જાતિના જે દાખલા છે એને લઈને પણ કોઈ સ્પષ્ટતાઓ આ કેટલા સમય મર્યાદા સુધીમાં ભરવાની કે અનલોક કરવાનું, રેગ્યુલર કોર્સિસ અને ડિસ્ટન્સ લર્નિંગ માટેના જે કોર્સિસ છે એમાં પણ સિલેક્શન કર્યા બાદ એમાં પણ એડિટનું ઓપ્શન આવતું નથી. કોલેજ સિલેક્શનના ઓપ્શન પણ જીકાસ પોર્ટલમાં આવતા નથી. સાથે જ જે પૂરક પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીઓ છે એમની હજી પરીક્ષા નથી થઈ, એમના પરિણામો નથી આવ્યા અને રજીસ્ટ્રેશનની અંતિમ ડેટ છે 28 છે. તેમ છતાં આ પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પણ આ એડમિશનની કોઈ સ્પષ્ટતાઓ કે જોગવાઈઓ કરેલી આ દેખાતી નથી. ને સાથે જે સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એના પણ એડમિશન કોટાને લઈને પણ સ્પષ્ટતા જીકાસ પોર્ટલમાં ક્યાંય જોવા મળતી નથી. આ બધા જ વિષયોને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ખૂબ મોટી સંખ્યામાં કર્ણાવતી ખાતે જીકાસની જે કેસીજી કેમ્પસમાં આવેલી ઓફિસ છે તેમાં રજૂઆત કરવા માટે આવ્યું છે.